હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જ હશો. ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ વ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ આપણે 4 વાગે રાતના વ્લોગ પૂરો કર્યો હતો અને પાછો અત્યારના છે ને ભાઈ વાગ્યા છે 7:30 અને જો સૂરજનારાયણ હરવે હરવે બહાર આવી ગયા છે. જો કેવો મસ્ત વ્યૂ આવે, બાજુમાંથી કુંજું ઊંડે. અને આજ છે ને બાપ દીકરો બે છે. પ્રિન્સે હવાર રહ્યો વાળીએ એટલે જો કે સુઈ ગયો હતો અને પાણી આપણે ચાલુ છે ભાઈ. અને જો સાંજે આપણે 4 વાગે લાઇટ આવી, 10 વીઘામાં બાકી એટલું રહ્યું ભાઈ. હાજી રાતમાં એટલું પી ગયું, કેમ કે લાઇટ તો આખી રાતમાં ગઈ જ નથી. વચ્ચે એકાદી વાર જીરીક ઝબાકો માર્યો હતો, પણ અટાણે વહી ગઈ 7 વાગ્યાની. હવે બાકી રહ્યું આપણે કલાક એકનું પાવાનું. જો કલાક એક રહી જાય ને તો આપણે પાવાનું કામ પેલું પાણી આ વાડીમાં કમ્પ્લીટ થઈ જાય, સમજ્યા. અને અહીંથી ને ભાઈ હું જો રાતના તમને કહેતો હતો કે આપણે ધોરીઓ એક જ ધોરીએથી બધેમાં પાણી આવવા દે છે નીચલા પાટમાં. પછી આ ધોરિયાને આપણે યુઝ જ નથી કર્યો એટલે આખું આમ જો હળંગ પાણી આવે વાંસી હેઠ. આ ધોરિયાના નાકા છે ને આમ ખોલી નાખ્યા. પછી જ્યાં આપણે ચોથું પાણી દેવાનું હોય ને, જીરું ઉગી ગયા પછીનું પાણી, ત્યાં આ ધોરિયાનો યુઝ કરવાનો છે. અત્યારે એનો કંઈ યુઝ કરવાનો નથી. જો ભાઈ આવી રીતે આપણે નાકા ખોલતા જઈએ ને, એક સાઈડથી ખોલી નાખીએ લાલે, કેમ કે જો અહીંથી પાણી આવીએ, આ ઓલું રહ્યું ને ઢાંકણું, ત્યાંથી આમનામ પાણી આવીએ. આ આમનામ ઉપલી સાઈડ બંધ કરી દેવાનું અને નીચલી સાઈડ ખુલ્લું રાખવાનું. ક્યારો પી જાય એટલે ઓલું બંધ કરતા જોઈએ, એમ આગળ કરતું જવાનું. જો ભાઈ બધું આમનામ પી ગયું. જો આખી વાડીનો સીન જો, ખાલી બાકી આટલું રહ્યું આ ખોચ્યો, સમજ્યા. અને દિનેશે હતો જ 1:30 વાગ્યા એ સુઈ ગયો ને હું પાણી વાળતો હતો. અને એ પાછું એને કંપનીમાં જવું હતું, તે ઉઠીને વહેલો ઘરે વયો ગયો 5 વાગે, સમજ્યા. અમે બાપ દીકરો બે હઈ તે હજુ પી જાય ને તો પાઈને પછી જ જાય, એટલે પછી કંઈ ટેન્શન ના રહે. પછી આપણે ઓલી વાડીમાં છાંટવાની છે દવા ખડની, કેમ કે એમાં બીજા પાણીનો કાલે એમાં બીજું પાણી દેવાનું છે. એટલે આજે દવા છટાઈ જાય ને એટલે એ દવાનું કામ થઈ જાય ને આમાં 3-4 દી પછી દવા છાંટવાની છે, એવું હાલે છે ભાઈ. અને આપણે આજે તકીઓ બ્લોગ એમને કન્ટિન્યુ જ છે. એડિટિંગ કરી કાલનો ને આમાં હજી અપલોડ થાય છે. જો અત્યારે અપલોડિંગ ચાલુ જ છે. અને આ બ્લોગ અહીંથી પાછો કન્ટિન્યુ ચાલુ કરી દીધો આપણે. અને આજ ટાટ બહુ હતી નહીં, આજ ઓછી ટાટ હતી. પરમ દિવસે જે વાં આપણે ઓલી વાળીમાં પાણી વાળતો તો ટાટ પડી ને, એવી આજે ટાટ નથી. ટાટ તો હતી જ પણ એવી બધી નથી એમ, એવું છે. તે હાલો હવે અટાણે લાઇટ નથી, ત્યાં ખાટલો ને વાં ઓલું પાણીનું કેનિયું પડ્યું એ ને આ પાણીનું ડબલું ને બધું વાં સનેડા આગળ જવા દઈ, ટીસી આગળ. અને જો અહીંથી તોડી નાખ્યું ને એટલે આ પાટ આમને એટલો વાં હેઠાનો ક્યારો પી જાય, સમજ્યા. અને હમણાં છે ને ભાઈ ઓલું સમજ્યા એ કહેવાની ઓલી આદત પડી ગઈ છે, એટલે એ હરવે કાઢવી જો. અને અત્યારે છે ને ભાઈ કુંજું ને પંખીડા ને બગલા ને ફગલા ને બધું ઉડતું હોય ને, જો અહીંયા બગલા ઉડે જો આ છે ને. આ જો એક કુંજું ઘેરામાંથી નોખી પડી ગઈ, નકર એ બધી ઝૂંડમાં જ હોય પણ નોખી પડી ગઈ. અને અત્યારે રાતે મોજ હોય વાડીમાં, અને અટાણે તો છે ને હાવ અલગ જ મોજ હોય. આમ જોઉં તમે આમ સહેજ આજે છે ને ઠારા જેવું આવલ છે, ઝાકર જેવું બહુ નથી પણ સહેજ આવલ છે. જો ફોકસ કરે. જો હું ફોકસ કર્યું એ ખબર નહીં, ફોકસ કરી લીધો. જો મસ્ત વ્યૂ આવ્યો ભાઈ સૂરજનારાયણનો અહીંયા. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. અમે આ ખાટલો આ મૂકી આવી તથા જો લાઇટ આવી જાય તો આપણે કલાક જ જેવું તો માંડ થાય. કલાક થાય એ નહીં પણ કલાક લેખી તો એ 8-8:30 વાગ્યા પી રહ્યા છે. પછી જ માં એકલથી આપણે દવા છાંટવાનું ચાલુ કરી. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે પાછા. હાલો ફેમિલી, જો આપણે જાણે વાડીનું પાવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. કાલ સાંજે 4 વાગે મોટર ચાલુ કરી હતી અને સવારે આપણે 9 વાગે બંધ કરી. 9:15 થઈ ગયા હે. લાઇટ એકલથી રહી, સવારે 15-20 મિનિટ ગઈ હતી, બાકી કમ્પ્લીટ હતી. અને જ્યાં હજી પાણી ભર્યું જરાક હેઠાના કેરામાં, આ બાકી બધું થઈ ગયું કોરું. અને હું છે ને ભાઈ ગામમાં જઈને પાછો આવતો રહ્યો. લુગડા બુગડા બદલાવી લીધા, દવા લઈ આવ્યો, બાસા લઈ ઓલી બાજુ છાંટવી છે.
અહીંયાથી ઓલી કુંડી ભરવી પડે ને, દવા છાંટવા પંપ ભરવાથી કુંડી ભરવા આવ્યો હતો. અહીંથી મોટર ચાલુ કરી એટલે ત્યાં ભરાઈ જાય કુંડી, સમજી ગયા. અને હવે હાલો આ જઈને આપણે દવા છાંટવી છે. કરી દઈ દવા છાંટવાનું ચાલુ. એટલે 10 જ પંપ છાંટવાના છે, પણ થોડોક થાક છે એટલે નિરાતે છટા છે. હાંજ થાય તો આપણે એ જ કામ છે, છાંટી લેવાનું છે. કાલે વળી જાય એમાં પાણી, બરાબર. અને ભાઈ છે ને, જો નદીમાં કાચબો બેઠો, પણ હવે એનું અહીંથી દેખાય તો થાય. જો આ છે ને ભાઈ કાચબો, ઓલો ટેપકા જેવું દેખાય નહીં, બહુ ઝૂમ થાય એમ નથી, થોડુંક થાય એમ હતું એટલું કર્યું. કાચબો માથે ચડીને તડકો લઈએ છે. ગયો સારું મિત્રો, આપણે કુંડી ભરાઈ ગઈ છે. હવે વાં જવા દઈ, વાં જઈને દવા છાંટવાનું કામ આગળ વધારીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યું, જઈને બતાવું કઈ દવા આપણે છાંટી નહીં. હાલો ફેમિલી, જો આ બાજુ આપણે આવી ગયા છીએ દવા છાંટવા માટે, સમજ્યા. દવાનું ચાલુ કરવાનું છે ને આપણે આગળ છે ને કઈ દવા છે ને બતાવું. અને જો આ ભાઈ પાછળ દેખાય ને કુંડી આપણે ભરવાની હતી. જો આ કુંડી છે ને વાંથી બખાયેથી ભરાઈ, જો આખી ભરાઈ ગઈ. એટલે હવે દવા છાંટવામાં કંઈ ટેન્શન નહીં. અને આ પંપ ને નોઝલ બોઝલ ને નળીને ચડાવીને રેડી કરી લીધું. અને જો ભાઈ આપણે દવા છે ને, આ છે પેન્ડીમિથાલીન 30% આવે. અને આ છે ને ભાઈ મેઘમણીનું છે. આમાં ઘણા આવે, ટાટાના આવે ને બીજી ઘણી બધી કંપનીના આવે, સ્વાલ પેન્ડીના આવે. ને આ પેન્ડીલિન મેઘમણી ઇન્ડસ્ટ્રીઝનું છે. બાસાલીન અને ભેરી છે ને ભાઈ આ ડબલી છે ગોળ પાનની. આ કાં છે હોંચો, આ 10 મિલી નાખવાનું. આપણે આખી આ ડબલી છે ને આમાં નાખી દીધી. અને હવે આપણે 110 મિલી પંપ આ નાખતા જાય એટલે કમ્પ્લીટ થઈ જાય, સમજી ગયા. 10 પંપનું થઈ જાય માપ. કેમ કે આ પડ્યું ને 100 ml આ પડ્યું એમાં, એટલે 10 પંપ થયા. અને આ લીટર છે એટલે એ 10 પંપ ટૂંકમાં 110 મિલી નાખતા જાય ને થઈ જાય પેન્ડીમિથાલીન, સમજ્યા ભાઈ. એટલે ચાલુ છે આપણે. નાલો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. ઓલું મિક્સ કરી નાખ્યું છે, કુંડી ભરાઈ ગઈ છે. હવે આપણે દવા છાંટવાની. અને જો વાં છે ને ભાઈ આપણે બકાલું વાવલ છે. જો તે દી હું નહોતો બતાવતો, લસણ ને ડુંગળી ને મેથી ને ધાણા ને પાલક ને બીટ ને ફીટ ને મલકની વસ્તુ વાવલ છે, ગાજર ને. પણ આમાં છે ને અમારે જો અહીંયા બાંધીને જો હાથી કાં ખોડી અને એમાં બાંધવા જો દોરા. જો દોરા ના બાંધીને તો ઉગે એ ભેરું મોરલા ખાઈ જાય. એટલે એ બધું કામ પૂરું થઈ જાય આપણું, સમજો. અને જો કાકાને છે ને જો બીજું પાણી ચાલુ કરવાના છે. જો લાઈન બાઈનને હલાડે છે, લાઈન હલાડી લે એટલે પછી એ કરી પાવાનું ચાલુ, એનું પી રહ્યા પછી આપણે પાવાનું હોય એવું ચાલુ છે. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. આપણે આમાં છે ને દવા બવા છાંટી દઈ પછી પાછા મળીએ, બરાબર. અને આ છે અજયભાઈ, જો અજય કારુભાઈનો છોકરો. હું છે અજય? હા એમ એવું. સારું મિત્રો, હલો દવા છેલ્લે મોડું થાય છે, તડકો માથે થઈ ગયો ને 11 જેવું વાગી ગયો છે. એટલે 2-4 પંપ છાંટી દે અઠાણે ને બીજા 2-4 બપોર પછી છાંટ્યું. બીજી કંઈ ઉતાવળ છે નહીં. સાંજ સુધી અમે કાકાને પાવાનું હાલીએ, એટલે સાંજે આપણે રાતે જ્યાં ચાલુ થાય તો કરીશું. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હાલો ફેમિલી, જો દવા છાંટવાનું આપણે ચાલુ છે. અને આમાં ફોનમાં તો ના દેખાય કે જે આપણે 1, 2 ને 3 ક્યારે આમ દવા છાંટલ છે. આ ચોથામાં નથી છાંટલ, સમજ્યા. ઓલા દેખાય પીળા, બાસાલીન પીળી હોય ને એટલે પીળા દેખાય. અને આ બીજા ક્યારે ઓલા દેખાય, જેમાં છાંટલ હોય ને પીળા દેખાય. આપણે એમને ખબર પડી જાય કે અહીંયા સુધી જ દવા છાંટલ છે. દેવતા ભાઈ આમ હાલત પગ જો, પગ થઈ ગયા ને પીળા છે ને. યાર આમ થાવ ને તો કદાચ જો નખને છે ને આ બાજુથી કદાચ દેખાય તો આમાં જો આપણે આ ક્યારો છે ને એ પીળો છે અને આ ક્યારો છે ને એ ઓલો છે. પણ આમાં ફોનમાં તો બહુ નહીં ખેચઅપ કરી શકે, કેમ કે આટલીની ઓલી કલરની ઓલી ના હોય ને, આપણે આખું જેટલો ફોનનો લેન્સ ના હોય કંઈ, સમજ્યા. આપણે 3 પંપ છટાણા ભાઈ. આમાં આમ ટૂંકમાં સમજી લ્યો ને 1.5 ક્યારા જેવું થાય છે પંપમાં. અને પલ્લો છે લાંબો લગભગ 500 ફૂટ, એટલે 750 ફૂટે પંપ ખાલી થઈ જાય ભાઈ ક્યારામાં, સમજ્યા. અને આમ 7.5 ફૂટ ક્યારો છે અને 750 ફૂટ 7 ફૂટ ક્યારો છે. અને પારી થઈને 7.5 ફૂટ ક્યારો થઈ જાય. અને 750 ફૂટમાં 700 ફૂટમાં પંપ ખાલી થાય છે, સમજ્યા. એવું છે.
સહેજ ઘાટી પડે છે, પણ હવે બીજો કંઈ સેટિંગ નથી આવતું. લ્યો ઉતામરું બહુ હલાય એમ છે નહીં. ઉતામરા હલી તો બધેમાં દવા પૂરવા થાય એમ નથી, એટલે થોડુંક ઘાટું થાય તો થાય. બીજું હું એમ બાસાલીનમાં આપણે પ્રમાણ જરા ઘટાડી નાખી, સમજે 110 વાર 100 કરી નાખી, એટલે પંપ એક વધારે થઈ જાય છે. એટલે એવું છે તો સારું મિત્રો. નોઝલે આંગળી 8 હોલવારીમાં પહેલાં છાંટ્યું, એમાં તો સાવ પૂરું ના થયું. પછી 6 હોલવારી ચડાવી. હવે 6 હોલવારીમાં કંઈક પલ્લો થાય છે સમજે. જો પહેલાં છે ને ભાઈ, જો નોઝલ અહીંયા તમને બતાવું. આ છે ને 8 હોલવાળી નોઝલ છે. હા જો આમાં 8 હોલ છે, 1 2 3 4 5 6 7 ને 8, અને આમાં છે ને ભાઈ 6 હોલ છે. જો અટાણ ચડાવી નહીં છે ને 6, એટલે 8 હોલવાળી ના આવેલી, 6 હોલવાળી આપણે ચડાવી દીધી છે સમજે. એટલે એવું મિત્રો, હજી આપણે બેક પંપ છાંટી લઈ, એટલે 3 છટાણા બેગ છાંટી લઈ, 5 થઈ જાય ને પછી 5-6 પંપ બાકી રહે, તો એ આપણે ખાઈ પીને પછી કરીશું સમજ્યા. ને જો દોરા બોરા બંધાઈ ગયા, ભીમડો જાય ને ત્યાં હું તમને વિડીયો દેખાડી એનો, કે ઓલો બકાલું ને આપણે વાવ્યું ને ભીમડા, ગુવા, ડુંગળી, લહણ, મૂરા, મેથી, એમાં કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. હવે આપણે બેક પંપ હજી છાંટી લઈ, પછી મળીએ પાછા. હાલો ફેમિલી, આપણે જો 5 ને 6 પંપ છાંટી લીધા, અને 12:30 જેવું થાય છે. એટલે હવે આપણે જવું છે ખાવાનું છે ઓલી વાડીમાં, બખાઈ આગળ વાં ટૂંકમાં છે, ત્યાં ઓલું કંઈક કાંધું પીછું વીણવાનું છે, ત્યાં વીણે છે, અને આપણે ત્યાં જમવા જવાનું છે, ટિફિન છે ત્યાં. એટલે હાલો આપણે ખાઈ આવી. જે પંપ ને બધું માં રાખી દીધું, જાતો હતો તક વળી યાદ આવી ગયું, લાવ જા ક્લિપ લઈ લઉં. અને આ છે ને તમને બતાવવા હાટું ક્લિપ લીધી. જા રહ્યું ભાઈ, અમે છે ને હજી બકાલું આવીને કોઈ ડુંગળી ને ફૂંગળી, એમાં જો આવી રીતે આપણે દોરા બાંધવા પડે. જો દોરા ના બાંધી ને તો એ કોટો ફૂટવા જ ના દઈએ. મોરલા અમારે અહીંયા બહુ ગયો, મોરલાનો ત્રાસ એટલે બીજી રીતનો સમજ્યા. જો કેવું મસ્ત ડિઝાઇન બનાવી ને છે ને ડિઝાઇન ભાઈ, જોઈ લે. એટલે આવું કરવું પડે ભાઈ, હાટીકા બાટીકા ખોડી અને પછી એમાં દોરાને બાંધી દે ને તો મોરલો અંદર જાય નહીં ને બીક લાગે ને ઉડી ના હાકે, પછી અંદર જાય ના હાકે ને ઉડી ના હાકે, એટલે અંદર આપણે બાંધવું પડે. કયો એવું છે. અને હાલો તો હવે બપોરા કરી આવી. બપોરા કરીને પાછો જરીક આજ ઉજાગરો છે થોડોક, અડધી ફૂટ, કેમ કે 1 વાગ્યાનો જાગું જ છું, એટલે થોડીક વાર નિંદર કરી લઉં. પાછો 3 સાડા 3 આવી સાંભળો. સારું મિત્રો, ચા પાણી પીને જ આંબળો આવ્યું તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે 3 વાગે બરાબર. હવે 6 પંપ છટાણા ને હવે બીજા 5 થાય કે 6 થાય, 5 કે 6 પંપ બાકી રહ્યા છે, એટલે 2-2.5 કલાકનું કામ છે. 2 કલાકે ના થાય, ટૂંકમાં 1.5-2 કલાક જેવું થઈ જાય. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો બપોરા કરી લઈએ આપણે. હાલો ફેમિલી, જો આપણે દવા છાંટવાનું ચાલુ છે. ખાઈ પીને પાછા આવી ગયા અને 2 પંપ પાછા છાંટી લીધા. અટાણા વાગ્યા છે 4. એ આવી રીતે ભાઈ દવા છટાતી જાય. જ્યાં નોઝલમાં તમને દેખાતું હોય તો ધોરીઓ આવી ગયો એવું હાલે ભાઈ. જે દવા છાંટવાનું આવે છે પંપ સમજે, બહુ હાથે ઊંચો થાય એમ છે નહીં. થાકીને ટર્ન થઈ ગયો, કેમ કે આખી રાત પાણી વાર્યું અને પાછું અત્યારે આખો દિવસ દવા છાંટવું એમ, એટલે થોડુંક વધારે ઓલું લાગે એવું છે ને. હવે તો આપણે ખાલી 1-1.5 પંપ જ બાકી રહ્યો આના પછી. આમનું ચાલુ છે જો આ દવા છાંટવાની. કીડી હૈદર હો ભાઈ, હાવ બાસા લઈને છે ને ભાઈ ચાલુ. જો એવું હાલે છે ભાઈ. હવે 2 પંપ છે એ છાંટી લઉં, પછી પાછા આપણે મળીએ. બીજું હું તમે કીધું ક્લિપ લઈ લઉં એમ સમજે છે ને ભાઈ ચાલુ. ને આમાં આપણે રાતે આવી જાય બીજું પાણી, રાતે આવે અથવા સવારમાં આવે તો ખબર નથી. કાકાનું ભીડીએ ત્યાં આપણામાં આવે, લાઈટ હરખી રહીએ તો રાતે આવી જાય, નકર સવારે આવે 5 વાગ્યા ઢોકળું. પંપનો અવાજ આવતો હશે તમને. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હું જરાક આ દવાનું કામ પતાવી લઉં, નકર આમાં ચાલુ રહી તો પાછું ખડવું થઈ ગયો બરોબર. જરાક જોઈ લ્યો હાટે. જો વાહે પીરો પટ્ટો થતો જાય ભાઈ. ભલે હાલો મિત્રો. હાલો ફેમિલી,
દવા બવા છટાઈ ગઈ, ઘરે આવી ગયો, નાહી ધોઈ લીધું અને દવા છટાઈ ગઈ પછી જરીક 6, 5:30, 6 જેવું થઈ ગયું હતું. એટલે કંઈ અહીંયા ક્લિપ લેવાનો વેત ના આવ્યો અને ઘરે આપણે આવી ગયો ને અટાણા વાગી ગયા છે 7. 7 વાગ્યા છે અને આપણે છે ને ભાઈ એક પંપ તો એ રાખતા રહીએ ને, એક બીજો પંપ છે ને એને ટેસ્ટિંગમાં મૂક્યો હે. જ્યાં એની મોર લઈ ગયો હતો ને કંઈક 6-7 પંપ જ છટાણા હતા. તેમાં કેટલીક વાર હાલે ને એ ચેક થઈ જાય, નકે બેટરીનું કંઈક કરાવીને આપણે સમજ્યા એવું છે. સારું મિત્રો, હવે આપણે જાણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ, બરાબર. અને જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને અહીં સુધી જોયું હોય તો આટલું કરી જ દેવાય, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. સારું મિત્રો, મળી આવતા એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.